નમસ્કાર ખેડૂત મિત્રો, સિગ્મા ક્રોપ સાયન્સની ટીમ આજ ફરી એકવાર ફાર્મર્સના રિવ્યૂ લેવા પહોંચી છે. આજે આપણે છે લગભગ મુજપુર ગામની અંદર, તાલુકો સંખેડા, ગામ મુજપુર, અને આપણી સાથે ગામના પ્રગતિશીલ ખેડૂત લાલાભાઈ તરીકે એમને ઓળખાય છે. અને સાચું નામ શું છે? મહેશભાઈ. તો આજે સુપિક સોઇલ આ જે વસ્તુ છે, જે સિગ્મા ક્રોપ સાયન્સ કાયમ આ પ્રોડક્ટ બાબતે વાત કરતી આવી છે, અને આજે આપણે ચનાના ખેતરમાં ઊભા છે. સીડ ટ્રીટમેન્ટ માટે સિગ્મા ક્રોપ સાયન્સનું સુપિક સોઇલ અને ઢાલ, આ બે વસ્તુનો ચનાના સીડ ઉપર, બિયારણ ઉપર પટ વાપરવામાં યુઝ કરેલું છે. તો આ વસ્તુના ખરેખર શું અભિપ્રાય એમને મળ્યા છે? આજુબાજુના લગભગ આ વિસ્તારમાં મોટા પાયે ચનાનું વાવેતર થતું હોય, તો આજે રૂબરૂ ખેડૂતને જ પૂછીએ કે ખરેખર આ સુપિક સોઇલ વાપરવાથી તમને શું પરિણામ મળ્યા છે. તો નમસ્તે. આપણું આખું નામ અને મોબાઈલ નંબર જણાવશો? મારું નામ દવે મહેશભાઈ પ્રાણશંકરભાઈ મુજપુર. મારો મોબાઈલ નંબર છે 97 374 34 635. ઓકે, આજે અમે તમારા પ્લોટની વિઝિટ લેવા આવ્યા છે. તમારા હાથમાં જે સુપિક સોઇલ નામની દવા છે, એનો તમે પટવારમાં મારવામાં વપરાશ કરેલું છે ખરો? આપણે ચણાનું વાવેતર કર્યું ત્યારે તમારે સુપિક સોઇલનો પટ આપીને ચણાનું વાવેતર કર્યું હતું. કેટલું લીધું હતું? લગભગ 1 મણમાં કેટલું લીધું? 20 કિલોની અંદર આ તમારું દવાનો 100 ml નો પટ આપ્યો હતો. અને એની સાથે કઈક હતું બીજું? એની સાથે ઓલી ઢાલ જે આવે એ હતી. ઓકે, ઢાલ હતી. અને લગભગ વાવેતર કરીને લગભગ કેટલા 50-55 દિવસ થયા હશે? આને આજે લગભગ 54મો દિવસ છે. 54મો દિવસ થયો છે. અને એ પટ માર્યા પછી આજે એકદમ સરસ આપણા ઘૂંટણ જેવી વાડી આપણને દેખાઈ રહી છે. આ વાવેતર કેટલા બાય કેટલાનું છે? આ વાવેતર 3 ફૂટના ગાળે વાયેલું છે. 3 ફૂટના ગાળે. અને બીજું તમારું જ ખેતર છે, જે બીજું કઈ ગાળા પર છે? એ 24ના ગાળા ઉપર. 24ના ગાળા પર છે. બંને તમારા જ ખેતર છે. આ ખેતરની અંદર આ સુપિક સોઇલનું પટ વાપરેલી છે? બીજામાં નથી વાપરેલી. તમને પોતે શું લાગે છે આ પ્રોડક્ટ બાબતે શું કહી શકશો? આ પ્રોડક્ટ બાબતે હું એવું કહી શકું છું કે આ પ્રોડક્ટ જે આપણે સરદાર ડીએપી નું ખેડૂતો આગ્રહ રાખે છે કે આપણે ચણાની અંદર 1846 ડીએપી જ વાપરવું, તો એ લગભગ મારા ખ્યાલ પ્રમાણે ચણાની મોસમ આવતી હોય ત્યારે ડીએપી નું શોર્ટેજ હોય છે, બ્લેક ની અંદર મળતું હોય છે, તો એની જગ્યા ઉપર આરવી એના 50% ભાવની અંદર મળી રહે અને આરવી તમે વાપરો તો ડીએપી કરતા મને તો રિઝલ્ટ સારું નજર સમક્ષ દેખાય છે. ઓકે, એટલે એનો મતલબ આ ખેતરની અંદર તમે લગભગ ચણા ઓરતા પહેલા ડીએપી ઓરતા હોય છે? હા, ચણા આની અંદર ડીએપી નાખેલું છે? આની અંદર એક મુઠ્ઠી પણ ડીએપી નથી નાખ્યું. ઓકે. અને આજે લગભગ ઘૂંટણ જેવા ચણા, બિલકુલ ફ્લાવરિંગ, 100% ગ્રીનરી એકદમ. આને સૌથી મેન ચણાની અંદર આ વર્ષે ઉતરવાના પ્રશ્નો ઘણા દેખાય છે. તમારા બીજા ખેતર હોય કે આજુબાજુના ખેતર હોય, તો તમને એવો કઈક છોડ આપણા ખેતરની અંદર દેખાય છે? ના, આપણા ખેતરની અંદર એવો કોઈ રોગચાળા વાળો કે એવો કોઈ ઉતાર વાળો એવો છોડ નહીં દેખાતો. એવો કોઈક ભાગ્ય એવો ચાંક હોય, પણ એની અંદર તો કેવું હોય કે આપણને એવું લાગતું હોય કે ઉતાર થયો હોય, પણ લગભગ કોઈ જાનવર પસાર થયું હોય, એનો પગ આવી ગયો હોય તો પણ ચણા ઉતરી જતો હોય, એવું પણ બની શકે. 100%. તો ખેડૂત મિત્રો, સૌથી મેન મહત્વની વાત એ છે કે સુપિક સોઇલ આ પ્રોડક્ટ ફક્ત બીજા સોઇલ એપ્લિકેશનમાં તો યુઝ કરાય, પણ ચનાની અંદર ખેડૂતના મુજબ પ્રમાણે ફક્ત સીડ ટ્રીટમેન્ટ, બિયારણ ઉપર પટ મારવા માટે વાપરેલું છે. આજે આપણે ચનાની પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે એકદમ લીલીછમ, અને જેવી રીતે ખરેખર ચના પાકવા જોઈએ, અને 24/3 કરપનું વાવેતર 3 ફૂટના ગાળાનો છે, તોય છતાં બધી વસ્તુ ભેગી થઈ ગઈ છે. એટલે પ્લાન્ટની જે ગ્રોથ અને હેલ્ધીનેસ જે તમે જોઈ શકો છો, એના પરથી તમને ઘણા બધા સારા એવા બેનિફિટ્સ જોવા મળશે. સો લાલાભાઈ, મને એક પ્રશ્ન પૂછવો છે કે આ વસ્તુ બીજા ખેડૂતોને, તમે જે વાત કરી કે ડીએપી ની અવેજમાં, તો ખરેખર એનો ફાયદો તમને દેખાઈ રહ્યો છે? મને તો 100% હાલ મારી નજરની સમક્ષ ફાયદો આ દવા વાપરવાથી દેખાઈ રહ્યો છે. ઓકે, આ વસ્તુ બીજા ખેડૂતોને રિકમેન્ડ કરવા જેવી ખરી? 100%. ફાયદા કેવું લાગે? ખર્ચો વધે છે કે ખર્ચો ઘટે છે? ડીએપી ની જગ્યા ઉપર આ વાપરવાથી ખર્ચ 50% બચે છે. અને આના પર કોઈ દવાનો વિકાસ માટે કે બીજું કોઈ સ્પ્રે કરેલું છે? બે સ્પ્રે કરેલા છે, અને રજનીગંધાનો સ્પ્રે મારેલો છે વિકાસ માટે. 2 સ્પ્રે. રજનીગંધા, જે સિગ્મા ક્રોપ સાયન્સ ની એક રજનીગંધાનું કરીને મોલિક્યુલ આવે છે, જે ફૂટફાટ વિકાસ માટે કામ કરે, એના 2 સ્પ્રે કરેલા છે, અને ખાલી 1 એડ નો સ્પ્રે કરેલો છે. તો બધા ખેડૂત મિત્રોએ સુપિક સોઇલ આ નામની એકવાર જરૂર વાપરજો. રિઝલ્ટ તમારા સમક્ષ છે. સો તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે